ફરી એકવાર તમારું સ્વાગત છે એકમ કસોટી પેપર સોલ્યુશનમાં। તો મિત્રો, આજે આપણે આ વિડીયોમાં તારીખ 14/9/2024ના રોજ જે આપણા ધોરણ 7નું એકમ કસોટી 2024 માટેનું જે પેપર લેવાનું છે તેના માટેનું આપણે સોલ્યુશન લઈને આવી ચૂક્યા છીએ। તમારા સાહિત્ય પૂરેપૂરું પેપર સોલ્યુશન જોવાનું રહેશે। કુલ ગુણ રહેશે આપણા 25 ગુણનું પેપર રહેવાનું છે। એમાં સમય રહેશે આપણો 1 કલાક સમય રહેવાનો છે। કેટલો 1 કલાકનો આમાં સમય રહેશે। તો સાહિત્ય પૂરેપૂરું પેપર જોઈને ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને ચેનલને જલ્દીના જલ્દી 1000 સબસ્ક્રાઈબર કરાવી દો। તો મિત્રો, આપણે જોઈએ તો નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પમાંથી સાચો વિકલ્પ લખો। તો પહેલું છે, લાયકેન એ કયા સજીવો વચ્ચેનું સહજીવન છે? તો લાયકેન છે લીલ અને ફૂગ સજીવોનું, એટલે કે લીલ અને ફૂગ છે એ બે સહજીવન કરે છે। બે સજીવો લીલ અને ફૂગ એનું સહજીવન છે એ લાયકેન રહેશે। જેવી રીતે આવી રીતે કહી શકો, લાયકેન બરાબર લીલ પ્લસ ફૂગ। લાયકેન છે ખડકોમાં જોવા મળતી હોય છે। નીચેના પૈકી કયું વિધાન સાચું નથી? તો લાયકેનમાં લીલ અને ફૂગનું સહજીવન જોવા મળે છે, તો આ વિધાન સાચું નથી। તો સોરી મિત્રો, આ વિધાન તો સાચું છે। આ વિધાન સાચું છે। મુશરૂમ મૃતોપજીવી સાચું છે। કળશપણી કિટારી અને રાઇઝોબિયમ એક પ્રકારની ફૂગ છે, તો આ વિધાન ખોટું છે। ફૂગ નથી, એ બેક્ટેરિયા છે। આપણા શરીર માટે જરૂરી પોષક ખોરાકના ઘટકોને શું કહે છે? તો એને પોષક તત્વો કહે છે। વનસ્પતિને તેની પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયામાં કયા ઘટકની જરૂર રહેતી નથી? તો વનસ્પતિને તેની પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયામાં ઓક્સિજનની જરૂર રહેતી નથી। સજીવ શરીર એ ખૂબ જ નાના એકમોનું બનેલું હોય છે, જેને ખાલી જગ્યા કહે છે, તો જેને કોષ કહેવામાં આવે છે। જેને શું કહેવામાં આવે છે? એને કોષ કહેવામાં આવે છે। પ્રોટીનનું પાચન થઈ કયો સરળ પદાર્થ બને છે? તો પ્રોટીનનું પાચન થઈને એમિનો એસિડ બને છે। કયો પદાર્થ બને છે? એમિનો એસિડ બને છે। તો જવાબ આવી રીતે રહેશે। પછી છે, નીચેનામાંથી કયું પ્રાણી સેલ્યુલોઝનું પાચન કરી શકે છે? તો ગાય છે એ સેલ્યુલોઝનું પાચન કરી શકે છે। કયા પ્રકારના દાંત શેરડી સોલવા માટે વપરાય છે? તો રાક્ષસી દાંત છે શેરડી સોલવા માટે વપરાય છે। ઝાડાના દર્દીને શું આપવામાં આવે છે? તો ORS આપવામાં આવે છે। પછી આપણે આગળના ક્વેશ્ચન જોઈ લઈએ। નીચેના પ્રશ્નોના એક વાક્યોમાં ઉત્તર લખો। સજીવોને ખોરાક લેવાની જરૂર શા માટે હોય છે? તો સજીવોને કાર્ય કરવા માટે જરૂરી શક્તિ મેળવવા, શરીરની વૃદ્ધિ અને વિકાસ કરવા, શરીરના ઘસારાની મરામત માટે તથા શરીરને તંદુરસ્ત અને નિરોગી રાખવા માટે ખોરાકની જરૂર હોય છે। હરિતદ્રવ્યનું કાર્ય શું છે? હરિતદ્રવ્ય પ્રકાશ સંશ્લેષણ માટે સૂર્યપ્રકાશની સૂર્ય ઉર્જામાં શોષણ કરે છે। પ્રકાશ સંશ્લેષણની ક્રિયા માટે શું અગત્યનું છે? તો હરિતદ્રવ્ય, સૂર્યપ્રકાશ, કાર્બન ડાયોક્સાઇડ અને પાણી પ્રકાશ સંશ્લેષણની ક્રિયા માટે જરૂરી અગત્યના છે। પરોપજીવી પ્રાણીઓના 4 ઉદાહરણ આપો। તો પરોપજીવી પ્રાણીઓમાં મચ્છર, માંકડ, જૂ, જળો, કરમિયા અને યકૃત કૃમિ છે એ આપણે જોયું તો પરોપજીવી પ્રાણીઓના આપણે જોયું તો ઉદાહરણ છે। પાચન તંત્રમાં સહાયક પાચન અંગો કયા કયા છે? પાચન તંત્રમાં સહાયક પાચન અંગો તરીકે સ્ત્રાવી ગ્રંથિઓ જેવી કે લાળ ગ્રંથિ, યકૃત અને સ્વાદુપિંડ છે। દાંતના કાર્ય પ્રમાણે પ્રકાર જણાવો। તો દાંતના કાર્ય પ્રમાણે પ્રકારમાં દાંતના કાપવામાં ઉપયોગ થાય છે। પછી છે ચીરવાના દાંત, ચાવવાના કે દળવાના દાંતમાં ઉપયોગ થાય છે। દાંતનું કાર્ય છે। પછી આ સાહિત્ય મિત્રો જોઈ લો। પ્રશ્ન 2 છે, નીચેના પ્રશ્નોને યોગ્ય જોડકા જોડો। તો એમાં હરિતદ્રવ્ય, તો હરિતદ્રવ્યમાં શું આવશે? તો હરિતદ્રવ્યમાં આવશે આપણે પર્ણ આવશે। નાઇટ્રોજન છે, તો નાઇટ્રોજનમાં શું આવશે? બેક્ટેરિયા આવશે। અમરવેલમાં આવશે એ આવશે પરોપજીવી, પ્રાણીઓમાં આવશે પરપોષી અને કીટકો આવશે કળશપર્ણ। તો આવી રીતે તમારે જવાબ ટીક કરી લેવા। પછી છે લાળ ગ્રંથિ, તો લાળ ગ્રંથિનો નીચે તમને જવાબ આપેલા છે। સાહિત્ય મિત્રોના જવાબ તમે જોઈ લેજો। આગળના ક્વેશ્ચન જોઈ લઈએ હવે આપણે। નીચેના પ્રશ્નોનો ટૂંકમાં ઉત્તર લખો। કાર્બોદિત પદાર્થો વિશે ટૂંકમાં માહિતી આપો। હરિતદ્રવ્ય ધરાવતા પર્ણો કાર્બન ડાયોક્સાઇડ અને પાણીનો ઉપયોગ કરીને પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા દ્વારા કાર્બોદિત પદાર્થો બનાવે છે। કાર્બોદિત પદાર્થોનું ટાર્ચમાં રૂપાંતરણ થાય છે। ટાર્ચ એક કાર્બોદિત પદાર્થ છે। કાર્બોદિત પદાર્થો કાર્બન, હાઇડ્રોજન અને ઓક્સિજનના બનેલા હોય છે। કોષ વિશે ટૂંકમાં માહિતી આપો। પછી તે વનસ્પતિ સ્વાવલંબી કહેવાય છે, તો સાહિત્ય મિત્રોના જવાબ તમે વાંચી લેજો પોઝ કરીને। પછી છે મનુષ્યના પાચન અંગો જણાવો। તો આ મનુષ્યના પાચન અંગો છે, સાહિત્ય જોઈ લો।
પ્રાણીઓમાં ખોરાક મેળવવાની જુદી જુદી પદ્ધતિઓ વર્ણવો. લીલ અને ફૂગ વચ્ચેનો તફાવત સ્પષ્ટ કરી દેવો. પછી વૈજ્ઞાનિક કારણ છે લીલ સ્વયંપોષી વનસ્પતિ છે. અમરવેલ છે પરોપજીવી વનસ્પતિ છે. કઠોળ વર્ગની નાઇટ્રોજનયુક્ત ખાતરની જરૂર હોતી નથી, તો આનો જવાબ જોઈ લેવો. પર્ણો એ વનસ્પતિમાં ખોરાક બનાવવા માટેના કારખાના છે, એનો જવાબ જોઈ લેજો. ખોરાકને ખૂબ ચાવવો જોઈએ અને રોટલો વધુ ચાવવાથી વધુ મીઠો લાગે છે, એ પણ જોઈ લેજો. વનસ્પતિમાં ખોરાક બનાવવા માટેનો કાચો માલ પર્ણ સુધી કેવી રીતે પહોંચે છે. જઠરની રચના સમજાવો, એનો પણ જવાબ જોઈ લો. અને ઘાસ ખાતા પ્રાણીઓ પાચન ક્રિયાની વિગતવાર માહિતી આપો. પછી છે નીચેના પ્રશ્નોના મુદ્દાસર ઉત્તર લખો. વનસ્પતિ પ્રોટીનનું સંશ્લેષણ કેવી રીતે કરે છે. જઠરમાં થતી પાચન ક્રિયા સમજાવો. તો સાહિત્યનો જવાબ તમારે જોઈ લેવાનો રહેશે. તો મિત્રો, આ સાહિત્ય પૂરેપૂરો વિડીયો જોઈ લેજો. ચેનલમાં નવો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. તો વિડીયોને એન્ડ કરીએ છીએ. જય હિન્દ, જય ભારત.